રાત્રે ઇન્ફોર્મેશન હતી કે 5 થી 7 ટ્રકો બકરા ભરીને અને કતલખાને જઈ રહી છે. તો અમારી ટીમ દ્વારા અમે રોડ પર ઊભા હતા અને ત્યાંથી આ ટ્રકો નીકળી એમને ઊભી રાખીને અમે શાંતિથી પૂછ્યું કે ભાઈ તમે આ બકરા ક્યાં લઈ જાઓ છો. એટલે એમણે કહ્યું કે ભાઈ તમે કોણ છો. અમે કહ્યું કે ભાઈ ગૌસેવકો છીએ, જુદા પ્રેમી છીએ, તો તમે ક્યાં લઈ જાઓ છો. તેમણે સીધો જવાબ આપ્યો કે અમે સુરત લઈ જઈએ છીએ. અમે પૂછ્યું કે તમારી જોડે કાગળો છે, કોઈ પરમિશન છે. તેમણે ના પાડી કે અમારી જો કોઈ કાગળ નથી, કોઈ પરમિશન નથી. યોગ્ય જવાબ ના મળ્યો એટલે અમે તરત પોલીસને ફોન કર્યો. સ્થળ ઉપર તરત પોલીસ આવી ગઈ અને પોલીસને લઈને અને 5 ટ્રક છે, ટોટલ 1000થી વધારે બકરા છે. આ બધા બકરા કતલખાને બલી ચડાવવા જતા હતા. પોલીસ દ્વારા બધી કાર્યવાહી કરવામાં આવી અને જેટલા પણ બકરા છે બધાને બચાવી લેવામાં આવ્યા છે. હાથ સાથે અમે આજવા પાંજરાપોળમાં આ બકરાને મૂકવા જઈએ છીએ. કાયદેસર કાર્યવાહી પોલીસ હાથ ધરી છે. તો આગળ જે પણ નીકળશે, ક્યાંથી લાવ્યા હતા, કોણ હતા, કેના છે, એ બધું પોલીસ કરશે કાર્યવાહી. અને અમને પોલીસ પર વિશ્વાસ છે કે આમાં જે હકીકત બસ અમે જીવદયા પ્રેમી છીએ, ગૌસેવકો છીએ, એ મારા માટે ખોટું જ છે. અને બસ આ દેશમાં આ જીવદયા થાય અને કોઈ પણ હત્યા ના થાય કોઈ જીવની, એવી અમારી પ્રાર્થના છે. ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા આ બધા ટ્રકો રાજસ્થાનથી આવ્યા છે એવું કહેવું છે એમનું. અને ત્યાંથી સુરત એ મંડી છે એવું કહે છે કે સુરત મંડીમાં અમે લઈ જઈએ છીએ. ત્યાંથી અમે બલી માટે લોકોને આપીએ છીએ. તો ટૂંકમાં બલીના ઈરાદાપૂર્વક આ લોકો અહીંથી બકરા રાજસ્થાનથી લાવ્યા છે અને સુરત લઈ જાય છે. રાત્રે ઇન્ફોર્મેશન હતી કે 5 થી 7 ટ્રકો બકરા ભરીને અને કતલખાને જઈ રહી છે. તો અમારી ટીમ દ્વારા અમે રોડ પર ઊભા હતા અને ત્યાંથી ટ્રકો નીકળી એમને ઊભી રાખીને અમે શાંતિથી પૂછ્યું કે ભાઈ તમે આ બકરા ક્યાં લઈ જાઓ છો. એટલે એમણે કહ્યું કે ભાઈ તમે કોણ છો. અમે કહ્યું કે ભાઈ ગૌસેવકો છીએ, જુદા પ્રેમી છીએ, તો તમે ક્યાં લઈ જાઓ છો. તેમણે સીધો જવાબ આપ્યો કે અમે સુરત લઈ જઈએ છીએ. અમે પૂછ્યું કે તમારી જોડે કાગળો છે, કોઈ પરમિશન છે. તેમણે ના પાડી કે અમારી જો કોઈ કાગળ નથી, કોઈ પરમિશન નથી. યોગ્ય જવાબ ના મળ્યો એટલે અમે તરત પોલીસને ફોન કર્યો. સ્થળ ઉપર તરત પોલીસ આવી ગઈ અને પોલીસને લઈને અને 5 ટ્રક છે, ટોટલ 1000થી વધારે બકરા છે. આ બધા બકરા કતલખાને બલી ચડાવવા જતા હતા. પોલીસ દ્વારા બધી કાર્યવાહી કરવામાં આવી અને જેટલા પણ બકરા છે બધાને બચાવી લેવામાં આવ્યા છે. અને હાથ સાથે અમે આજવા પાંજરાપોળમાં આ બકરાને મૂકવા જઈએ છીએ. કાયદેસર કાર્યવાહી પોલીસ હાથ ધરી છે. તો આગળ જે પણ નીકળશે, ક્યાંથી લાવ્યા હતા, કોણ હતા, કેના